પાનોલીમાં રેલવે ઓવરબ્રિજ નજીક આવેલા સર્વિસ રોડ પર ગઈકાલે બપોરે એક અત્યંત કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિ આવી રહેલા લાલ રંગના ટ્રેક્ટરના ચાલકે સાયકલ સવાર 12 વર્ષના માસૂમ બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટરના વ્હીલ બાળક પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ પાનોલીના અસરફુનગરમાં રહેતા ઇબ્રાર મોહમ્મદ મકસૂદ શેખ ઉંમર વર્ષ 12નાઓ ગતરોજ બપોરના સમયે પાનોલી રેલવે ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર સાયકલ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન એક લાલ રંગના ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજામાં વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાયકલ સવાર ઇબ્રારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ટ્રેક્ટરના ટાયરો માસૂમના ચહેરા અને માથાના ભાગે ફરી વળ્યા હતા, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં લોહી લુહાણ હાલતમાં ઇબ્રારનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા પકડાઈ જવાની બીકે ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે માસૂમ બાળકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે. ઘટના અંગે મૃતકના મામા મોહમ્મદ કલીમ ઉલ્લા જુબેર શેખે પાનોલી પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી છે.